નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. સત્તાધારના મહંત પર કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપ. મંદિરમાં નાણાકીય ગોટાળો, વ્યભિચારી પ્રવૃત્તિ અને દાદાગીરીથી સેવકો પરેશાન. સગા ભાઈનો સીએમને પત્ર. જૂનાગઢમાં અંબાજી અને ભવનાથનું મંદિરનો વિવાદ હજી તો શમ્યો નથી, ત્યાં સત્તાધારની જગ્યાના મહંત પર સગા ભાઈએ ગંભીર આક્ષેપો લગાવ્યા છે. સત્તાધારના મહંત વિજય બાપુના સગાભાઈ નીતિન ચાવડાએ મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે, જેમાં મહંત દ્વારા ગેરકાયદેસર કરોડોના વ્યવહાર અને સત્તાધારમાં જ રહેતી મહિલા ગીતા વ્યાસ અને વિજય બાપુ વચ્ચે પ્રેમ સંબંધ છે અને બંનેએ લગ્ન કરી લીધા હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ બાબતે સત્તાધારના મહંત વિજય બાપુ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરતાં બાપુ મંદિરમાં હાજર ન હોવાથી તેમનો સંપર્ક થઈ શક્યો નથી. તો આવો જાણીએ શું છે સમગ્ર મામલો. વિજય બાપુની દાદાગીરીથી સેવકો પરેશાન. નીતિન ચાવડા. સત્તાધારના મહંત વિજય બાપુના ભાઈ નીતિનભાઈ ચાવડાએ તાજેતરમાં મીડિયાને જણાવ્યું છે કે સત્તાધાર મહંતના નાણાકીય વ્યવહારો ખૂબ જ ચોંકાવનારા છે, તેમજ તેની વ્યભિચારી પ્રવૃત્તિઓ અવિરતપણે શરૂ છે. તેમજ સત્તાધારમાં કામ કરતા નાના માણસો, સેવા કરતા દાતાઓને વિના કારણે ગીતાબેન વ્યાસના કારણે ખૂબ મારવામાં આવે છે અને આ બાબતે કોઈ નાના માણસો પોલીસ ફરિયાદ પણ કરી શકતા નથી, જેના કારણે દિવસે ને દિવસે તેમની દાદાગીરી વધતી ગઈ છે, જેને લઈ મેં મુખ્યમંત્રી અને ગૃહમંત્રી રજૂઆત કરી આ બાબતે વાકેફ કર્યા છે. ત્યારે સત્તાધારને સરકાર દ્વારા વહીવટદારની નિમણૂક થાય તેવી માગ કરી છે. નીતિન ચાવડાએ વધુમાં જણાવ્યું છે કે ગીતાબેન વ્યાસ ગોંડલ પાસેના શ્રીનાથગઢના વતની છે. અમારી જાણ મુજબ તેમણે 2-3 લગ્ન કર્યા છે અને સત્તાધારમાં છેલ્લા 20 વર્ષથી રહે છે અને સત્તાધારના મહંત વિજય બાપુ સાથે તેમને પ્રેમ સંબંધ થઈ ગયો છે, જેમણે લગ્ન અને મૈત્રી કરાર પણ કરી લીધા છે. વિજય ભગતને બ્લેકમેલિંગ કરી સત્તાધારના કરોડો રૂપિયા ગીતાબેન વ્યાસે ઉઠાવી લીધા છે, જે આજે મીડિયા સમક્ષ મારી વાત રજૂ કરું છું. પત્ર લખ્યો છે કે જૂનાગઢ. જાણીએ નીતિન ચાવડાએ મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીને રજૂઆત કરતા પત્રમાં શું લખ્યું છે. તારીખ 3/12/2024ના રોજ નીતિન ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના સત્તાધાર મુકામે આપા ગીગાનું મંદિર હાલ અસ્તિત્વમાં છે. ત્યાંના હાલના મહંત અને એકમાત્ર ટ્રસ્ટી વિજય ભગત, ગુરુમાં જીવરાજ ભગત મંદિરનો વહીવટ સંભાળે છે. છેલ્લા 20 વર્ષથી સત્તાધાર મંદિરના મહંત તરીકે વહીવટ વિજય બાપુ કરી રહ્યા છે. મંદિરની પોતાની 1200 થી 1300 વીઘા જમીન છે, તેમજ મંદિર પાસે ગેરકાયદેસર 60 દુકાનો પણ છે, જેનું વાર્ષિક ભાડું 2 લાખથી 2.5 લાખ છે. તેમજ મોટી ગૌશાળા સત્તાધારના ગ્રાઉન્ડમાં આવેલી છે. આ ગૌશાળામાં જે ગાયો છે તેના દૂધની વાર્ષિક આવક 1 કરોડથી વધુની થાય છે. તેમજ ખેતીવાડીની વાર્ષિક આવક 50 કરોડ તેમજ ધર્માદાની વાર્ષિક આવક 100 કરોડ ઉપરની થાય છે. ત્યારે આ તમામ રકમ મહંત વિજય બાપુ દ્વારા ગેરમાર્ગે વાપરવામાં આવે છે. ત્યારે સત્તાધારમાં વહેલી તકે વહીવટદારની નિમણૂક થાય તેવી વિનંતી સત્તાધારના મહંત વિજય બાપુના ભાઈ નીતિન ચાવડા દ્વારા કરવામાં આવી છે. 28/11/2024ના રોજ નીતિન ચાવડાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે છેલ્લા 20 વર્ષથી સત્તાધાર આપા ગીગા મંદિરના મહંત તરીકે વિજય ભગત તરીકે છે. 20 વર્ષ પહેલાં વિજય ભગત પોલીસ ખાતાની જુદા જુદા કેડરની પરીક્ષાઓ આપતા હતા, પરંતુ કોઈ પણ કેડરમાં તેઓ પાસ થયેલ ન હતા. ત્યારબાદ 2004થી તેઓ સત્તાધાર મંદિરના મહંત તરીકે સત્તાધારમાં સ્થાયી છે. સત્તાધાર મંદિરે તહેવારોમાં શ્રદ્ધાળુ ભાવિ ભક્તો હજારોની સંખ્યામાં આવે છે, ત્યારે ભીડને નિયંત્રણ કરવા માટે લોકોને મહંત દ્વારા અનેકવાર માથાકૂટ કરવામાં પણ આવી છે. તેમજ કોઈ વ્યક્તિ વિજય ભગતને પ્રતિકાર કરે તો વિસાવદર પોલીસ સ્ટેશનમાં પીઆઈ કે પીએસઆઈને આવું કહેવામાં આવે છે કે વિજય ભગત પોતે આઈપીએસ કે ડીવાયએસપી હતો. વિજય બાપુએ અનેક વાર કાયદો હાથમાં લઈ લોકોને બેફામ માર પણ માર્યો છે.
ત્યારે આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી નીતિન ચાવડાએ માગ કરી છે. નીતિન ચાવડાએ વિસાવદર કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. નીતિન ચાવડાએ 9/5/2023ના રોજ કોર્ટમાં સોગંદનામું કરી જણાવ્યું હતું કે તેનું મૂળ વતન બોરડી તાલુકો ધારીને જિલ્લો અમરેલી છે. નીતિન ચાવડાને 6 ભાઈઓ છે, જેમાં સૌથી નાના વાલજીભાઈ એટલે કે હાલના સત્તાધારના મહંત વિજય બાપુ છે. તેના બાપ દાદાની ખેતીની જમીન તેમજ રહેવા માટે ઘર આ બધું બોરડી ગામે આવેલું છે. તેઓ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ જ્ઞાતિના છે, જેમાં સૌથી નાનો ભાઈ વાલજી મોહન ચાવડા જે હાલના વિજય ભગત તરીકે ઓળખાય છે, જેને નીતિન ચાવડાએ અમરેલી મુકામે કોલેજ સુધીનો અભ્યાસ કરાવી BA ગુજરાતી વિષય સાથે ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ પોતાના ખર્ચે કરાવ્યો હતો. નીતિન ચાવડા વિજય બાપુથી 4 વર્ષ મોટા છે. નીતિન ચાવડાએ સોગંદનામામાં લખ્યું છે કે વિજય બાપુની કોલેજ કાળથી તેઓની પ્રવૃત્તિ ખરાબ હતી. તેઓ સમાજને ન શોભે તેવી પ્રવૃત્તિ કરતા અને દારૂના નશામાં તેમજ પરસ્પર ગમન જેવી પ્રવૃત્તિઓ કરતા હતા. નીતિન ચાવડાએ સોગંદનામામાં ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે મારો નાનો ભાઈ વાલજી મોહન ચાવડા એટલે કે સત્તાધારનો મહંત વિજય કંઈ પણ પ્રકારનો કામ ધંધો ન કરતો હોવાના કારણે મારા ઘરના સભ્યો વારંવાર તેને ઠપકો આપતા અને એકવાર તે ઘરેથી ચાલ્યા ગયા અને મુંબઈ જતા રહ્યા હતા, જ્યાં એક સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધવાથી બીમાર પડેલો અને જેની મેં તપાસ કરાવતી તેને ગંભીર બીમારી થયાનું જાણવા મળેલ હતું. ત્યારે મેં તેને સ્ત્રીથી છોડાવેલ અને મેં સારવાર કરાવેલ. ત્યારબાદ અમારા જ્ઞાતિના આગેવાનના સહકારથી ગીતા વ્યાસ નામની સ્ત્રી સાથે